વાત કરીએ છોટાઉદેપુરની કે જ્યાં એક શિક્ષક ઉપર વિદ્યાર્થીનીની છેડતીનો આરોપ લાગ્યો છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના। શાળાના ઓરડામાં શિક્ષકે અડપલા કર્યાનો આરોપ લાગ્યો। શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યાનો આરોપ। પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ બાદ શિક્ષક સંજય પારેખ ફરાર થઈ ચૂક્યો છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના। શાળાના ઓરડામાં શિક્ષકે અડપલા કર્યાનો આરોપ લાગ્યો। શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યાનો આરોપ। પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ બાદ શિક્ષક સંજય પારેખ ફરાર થઈ ચૂક્યો છે। સુરત જિલ્લામાં ગુનેગારો બની રહ્યા છે બેફામ। લૂંટ વિથ મર્ડરની ઘટના બનવા પામી છે સુરતમાં। ફરી એક વખત આ પ્રકારની ઘટના। મોબાઈલ લૂંટવાના પ્રયાસમાં યુવકની હત્યા કરવામાં આવી। બાઇક ઉપર આવેલા 3 શખ્સોએ મોબાઈલ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો અને યુવકે પ્રતિકાર કરતા છરીના ઘા ઝીંકી ફરાર થયા। હાલ તો કિમ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ જે રીતે આ પ્રકારની ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે એ બયાન કરે છે કે સુરત જિલ્લામાં કે સુરત શહેરમાં પોલીસનો કે કાયદાનો કોઈ જ ડર નથી ગુનેગારોમાં।